દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના રામપુરા ખાતે લેવા પાટીદાર પ્રગતિ મંડળ આયોજિત 34મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં નવી રીતે વર અને કન્યાએ એકબીજાને હાર પહેરાવ્યા હતા। સુરતના રામપુરા ખાતે આવેલ શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી ખાતે શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ આયોજિત 34મો સમૂહ લગ્ન યોજાયો હતો। આ વર્ષે નવી રીતથી વર અને કન્યાના હાર પહેરવા માટે સ્પેશિયલ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો। તેની પર વર અને કન્યાની વરમાળાનું એક અલગ થીમ ઊભી કરી હતી। સંપૂર્ણ લગ્ન વિધિ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળના મહારાજ દ્વારા સંયુક્ત લગ્ન વિધિ માઇક ઉપર કરાવવામાં આવી હતી। અંતે દરેક કન્યાને 51 જેટલી પદ વાસણો ઘરવખરી આપવાની હતી, તે આપી અને સારી રીતે વિદાયગીરી કરી હતી। દર વર્ષની જેમ કાંસાના વાડકામાં 101 રૂપિયા તથા દરેક વર કન્યાને 5,000 રૂપિયા રોકડા સુપ્રત કરવામાં આવ્યા હતા અને દર વર્ષની જેમ રાત્રે 10 કલાકે વેલેન્ટાઇન ડેની થીમ મુજબ વર અને કન્યાને વિદાયગીરી આપવામાં આવી હતી। નવા જમાના મુજબ મહેંદી રસ્મ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને સમાજના વરપક્ષ અને કન્યા પક્ષ સારી રીતે આયોજનમાં જોડાય અને તેઓના મોટા ખર્ચમાંથી તેઓ બચે એ ભાવનાથી શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળે આ બે નવા કાર્યક્રમો 35મા સમૂહ લગ્નમાં ઉમેર્યા છે। લગ્ન માયરા, એન્ટ્રી ગેટ, ફૂલના હારો, સેલ્ફી સ્ટેન્ડ અને બલૂન દિલ આકારના તથા માયરા પર સ્ટેજો પર થર્મોકોલના દિલોથી કાઉન્ટરો સુશોભિત કરવામાં આવ્યા હતા। આ દિન સુધી શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળે કુલ 421 સમૂહ લગ્ન કર્યા છે। શાંતિલાલ ચોકસી આજે જે આ જગ્યા છે શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા જૂના અશોકાશ્રમ હોસ્પિટલની સામે આજરોજ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળનો 34મો સમૂહ લગ્ન છે અને આજ દિન સુધી 421 દંપતીઓને શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળે પરણાવ્યા છે। આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે, પરંતુ અમારા તો સમૂહ લગ્ન વર્ષોથી આજે 33મા સમૂહ લગ્ન પૂર્ણ થયા ત્યારથી જ વસંત પંચમી અને અમારા સમૂહ લગ્ન હોય છે। ગયા વર્ષે 26મી જાન્યુઆરી હતી, તો હમોએ 26મી જાન્યુઆરીને અનુરૂપ કોન્સેપ્ટ ઊભો કર્યો હતો। આજ રોજ અમારો 34મો સમૂહ લગ્ન છે, તો હમો વેલેન્ટાઇન ડેના થીમ બનાવીને આજે આ લગ્નનો શુભારંભ કર્યો છે। હાલ ગણેશ વનના ગણેશ પૂજન પરિપૂર્ણ થયું છે અને વર્ષોથી અમારી પ્રણાલી પ્રમાણે વરરાજાઓને અમારી બહેનો લોતીઓ વારે કે જેથી કરીને દૂર દૂરથી આવ્યા હોય, નજર બંધ નહીં લાગી હોય તો એની લોતી વારીને એમને એમના માયરા પાસે પહોંચવાની વિધિ રાખી છે। અને આજના જમાના પ્રમાણે જે વર અને કન્યાને હાર પહેરાવવાની જે નવી સિસ્ટમ ચાલે છે, તો એ સિસ્ટમ માટે અમે મારી પછાડી આ સેલ્ફી સ્ટેન્ડ બનાવ્યું છે। ત્યાં વર અને કન્યા સામસામે હાર પહેરાવશે, ત્યારબાદ લગ્નની વિધિ બધી શરૂ થશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।